ફરીથી નવા મિની વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરે છે। તો કાલે અમારા ગામમાં રામાપીરનો થંભ ઊભો થવાનો છે, તો આજે અમે ત્યાં જવાના છીએ। કાલે બહુ જલસો છે, 2-3 દિનો। કાલે અમારે ઘરે મહેમાન આવવાના છે અને આજે અમે ત્યાં કામ કરાવવા જવાના છીએ ગામના ચોરે। મિત્રો અમે ચોરે પહોંચી ગયા છે અને અહીંયા લગભગ અમારા દર્શનભાઈ બેઠા છે। દર્શનભાઈ ભાગ લઈ લીધો છે અને અમે હવે જઈ રહ્યા છીએ ચોરા બાજુ। દર્શનભાઈ ભાગ લીધો છે, તમે જોઈ શકો છો। અને આ છે અમારા ગામની કન્યા શાળા છોકરીઓની, અને અમે હવે જઈ રહ્યા છીએ ચોરે। તો આયા છે છોકરાનું ઓલું ચકેડી છે રમવાની, નાના છોકરાઓની છે ચકેડી રમવાની, જોવો। અને હવે આમ ચોરા બાજુ હાલ્યા જાય છીએ, જોઈ શકો છો। આ જો છોકરાઓ ચકેડીમાં બેઠા છે અને અમારા ગામનું ઓલું ગૌશાળા છે। અમારા ગામની ગૌશાળા છે। બાપા સીતારામનો ઓટો છે, લાઇટ ફિટિંગનું કામ ચાલે છે ને કેવું ડેકોરેશન કર્યું છે તમે જોવો છો મિત્રો। હવે આમ જઈ રહ્યા છીએ ચોરા બાજુ સૌ પાછળ। અહીં બધે જણ રાસ લેવાના છે અને અહીંયા ગોલાવાળાની જો ગાડી છે, ગોલાવાળાનો ઓલું ટેમ્પો ઊભો છે અને આ ઓલું જમ્પિંગ જપાંગ રમકડાવાળા છે બધા, જો આ બધા રમકડાવાળા છે અને આ છે જમ્પાંગ વાળું છે। અને આમ ફાઇનલી આ અમારા ગામનો ચોરો છે, તમે જોઈ શકો છો મિત્ર। અને હવે અમે હુડકા પાસે જઈ છીએ। મિત્રો આ છે હુડકું ના ઓલું છે ડાગલા ખૂંદવાનું। એમાં અમારા 3 મિત્રો ડાગલા ખૂંદી રહ્યા છે, ચાલો એની પાસે જઈએ। અહીંયા ગૌતમ છે, આ ગતિ આ અમારા ગામના દોસ્તાર છે, મારો ફ્રેન્ડ જો એ આવે છે નીચે ગાયો। અને આ ઓલો ધમો શક્તિ છે મિત્ર, આ જો બે કેવા મસ્તી કરી રહ્યા છે। તો ચાલો મંદિર પાસે જઈએ। અહીંયા ઘરમાં છોકરાઓ તો મિત્રો હવે અમે ચોરાની પાસે જઈ રહ્યા છીએ મંદિરે। રામાપીરની આરતી ગાઈ રહ્યા છે। તો મિત્રો અહીંયા જણ રાસ રમી રહ્યા છે અને અમારા ગામનો ચોરો છે। અહીંયા કાલે મંડપ ઊભો થવાનો છે। તો ભાઈ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જો બધા જણ રાસ રમી રહ્યા છે। અમારા ગામનું બસ સ્ટેન્ડ છે। હેલો મિત્રો, અમે ડાગલા ખૂંદવામાં આવી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો। જો દર્શનભાઈ અહીંથી આવે છે અને મિત્રો જો હવે હું જઈ રહ્યા છું। હવે જો આ દર્શનભાઈ, આ ગતિભાઈ આવ્યો, પાછા અમે માથે ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્ર। મિત્ર પાછા ઉપર આવી ગયા છે, હવે એને પાછો ઠેકડો મારી રહ્યા છીએ। હા
અને હવે જાય પાછા ચડી રહ્યા છીએ અમે. દર્શનભાઈ ત્યાં હોઈ ગયા અને ગતિભાઈ જવા મિત્રો પાછા જો અમે જઈ રહ્યા છીએ. દર્શન જોવા ફાઇનલી મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ, હું ને દર્શનભાઈ. તો હવે ત્યાં તો બધા રાસ રમે છે અને આ અહીંયા ગેટ બનાવ્યો છે અહીંયા, કેમ કે ઓલો ગરબીનો ઓલો ચોક છે એટલે. અમે હવે ઘરે જઈ રહીએ છીએ. તો કાલે સવારે 9 વાગ્યાનું મુહૂર્ત છે, તો અમે દર્શનભાઈ વહેલા ઉઠીને આવશી અહીંયા. તો ફાઇનલી હવે કાલે સવારે મળીએ 6:30. ફાઇનલી મિત્રો અમે જોરે પહોંચી ગયા છીએ ને અહીંયા જો મંદિર, અમારા ગામનું રામજી મંદિર છે. આ ભોળાનાથનું મંદિર છે અહીંયા જો આ રામાપીરનું મંદિર છે મિત્રો. આમ જો મિત્રો અહીંયા મંડપની તૈયારી કરી રહ્યા છે બધા. જો પ્રસાદ માટેનું આ બધે રાખ્યું છે અહીંયા ભાડે. અને અહીંયા ટ્રેક્ટર ભરીને આમ જો અહીંયા કોઈ કામ કરાવે છે, કોકના બધા ટ્રેક્ટર છે. આ અંશભાઈ લોગ ઉતારી રહ્યા છે અહીંનો. અહીંયા બધે પ્રસાદનો લઈને જાય છે ટ્રેક્ટરોમાં. પ્રસાદ માટે આ ટ્રેક્ટરો બધા ભરીને જો આમ જાય છે.
ગીતભાઈ ગાંધુભાઈ માલતા તરફથી રામાપીરની જય બોલાવવા 500 રૂપિયા આવે છે. બોલ રામાપીરની જય. સ્વર્ગવાસ રમેશભાઈ રાઘવભાઈ ભોપર તરફથી 251 રૂપિયા રામાપીરની જય બોલાવવા આવે છે. બોલ રામાપીરની જય. જેને રામાપીરની જય બોલાવી હોય તો 500 રૂપિયા દઈને જય બોલાવવામાં આવશે. વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.